અને એને આપણે સમજવાના છે. પ્રશ્ન કરો તો મને કે શ્રી કેમ લગાડે છે આગળ? શ્રી એટલે શું? હવા એટલે શું? કે સંતોની વાતો હવાઈ જ છે. આપણે જ્ઞાનની વાત કરીને હવાઈ વાત છે, ખૂટે એવી નથી. અને સ્વસ્તિક એ શુભનું પ્રતીક બતાવે છે. સ્વસ્તિક એટલે હાથીઓ, બરાબર. 4 વેદો, 4 પાંખડા, 4 પોઈન્ટ અને 4 અવસ્થા, 4 ખાણી. એક સ્વસ્તિકની અંદર ઘણું બધું બતાવ્યું છે, બરાબર. 4 ખાણી બતાવે છે, 4 વેદો બતાવે છે, 4 પોઈન્ટ બતાવે છે અને 4 પદની વાત કરી છે એને, બરાબર. 3 પદને આપણે જાણવી છીએ ને, કે 4 પદને જાણવી છીએ. 3 પદનો તો અનુભવ, પણ 4થું પદ છે એ કેવું છે? જેને અવિનાશ પદ કહેવામાં આવે. ચારે મટાડી ખાણી એ થતા ચોથા મુકામે આવે રે. કોઈ નાદને બુંદમાં લાવે રે, એ પછી પૂરણ જોગ કમાવે. ખોજો ખડ ચાર કમળ દલ માયે. વાહ વાહ. ટેક ધરો નિજ દ્વારે રે, ધરતા ઢૂંઢો સકલ સંસારા રે. તો નામ ને રૂપથી ન્યારા રે. કોઈએ આપે આપમાં બાળ્યા. ખોજો ખટ ઝાર કમળ દલ માયે. હરે હરે. સત્સા સેલ સોગાળો સ્વામી રે. મારો શબ્દ છે ને, તપો ના લખો. સચ્ચા સેલ સોગાળો સ્વામી રે, ઈ તો છે આપણો અંતરયામી રે. એ તો નામી સતા છે અનામી. ગોતો ગઢ કાયા નગર ને માઈ રે. કકોડે લખ્યું. સત્તા કેવો માનવ દેહ મળ્યો રે, ગુરુ ગમથી જેને આકળ્યો રે. એ 184 માંથી નીકળ્યો. ગોતો ગઢ કાયા નગર ની માહી રે. જ્ઞાની ગુરુ ગોરધન દાસ મળ્યા રે. દાસ નટવર ના ફેરા ટળિયા રે. સીલી કડી છે આખા કકામાં. 38 કડીઓનો કકો છે. સવારે અમે ભણાયો ને એ રાગ છે. અને એમને રાગ ઉપર કેવો લખો ખબર છે? રઘુપતિ રામ રુદામા રે જો. વેટ જેમ ખબર હોય, હાથમ આઠમમાં ગાણા ગવાતા ઉપર રાગ લખો. રઘુપતિ રામ રુદામા રે જો. ઢોલ આવ્યો. કક્કા જને કળા ગગનમાં ગોતી રહી રાગ. ભજનિયા છું. જ્યાં જળહળ ઝળકે જોતી રે, પ્રેમેથી હાર ભરોથી. ખોજો ખડ ચાર કમળ દળ માય. કકો સવારામનો બીજો કકો લખો છે નીતાબાઈ લાગડકા, ભૂપતરામ મહારાજનો છે. અને દીક્ષિત ઉત્તમ મુનિ મહારાજ, જે વાણિયાના સાધુ. અને એમને એમના બુકમાં આ નીતાબાનો કકો લીધો. નીતાબાઈની ઉંમર નાની, પણ એમને કકો લખ્યો. ભૂપતરામના ચરણે નીતાબા બોલ્યા. સારો કકો છે, કદાચ કોઈ સાંભળ્યા છે. એમે તો એકદમ જ્યાં ત્યાં પાઠ હતો ને પાઠનું આમંત્રણ. બહાર ઘડીક બેઠા હતા કે નીતાબાને કે બોલો. મારે એમ કે ધોળ બોલ બોલશું બોલ. ત્યાં તો ઊભા છે ને સત્સંગ ગાવા દીધો. કે સદગુરુના દેશમાં જવું હોય ને તો આપણે જમા કરાવવું પડશે. આપણે અમેરિકામાં જવું હોય ને તો
તો આપણું નાણું અહીંયા આવશે નહીં. તો આપણું નાણું જમા કરાવવું પડે, પછી આપણા નાણાં હાટે બીજું નાણું મળે. તો આપણું નાણું જમા કરાવીને અહીંયા અમેરિકાના ડોલર ખરીદવા પડે, પણ આપણે 70 રૂપિયા ભરવી તાર અહીંયાનું $1 મળે. હો, આપણે 70 રૂપિયા ભરવી તારે $1 રૂપિયો મળે અહીંયાથી. તો કેટલા બધા જમા કરાવવા પડે. તો સદગુરુના દેશમાં અમૂલ્ય વસ્તુ આપણને જે મળેલી છે એ તર્મન જમા કરાવવું પડે, પછી આપણને આપે પાછું. દેશમાં જવું છે, પાછું આપ્યું છે જવા માટે. તો એ તન કેવું, મન કેવું, ધન કેવું. સતગુરુના દેશમાં જમા કરાયા પછી આપણને જમ મળે ને. એટલે આત્મા ઓલા એમની વાત કરું છું, એમને આવો સત્સંગ કર્યો એટલે અત્યારે હાલમાં જતી સતી છે, મહાપુરુષો છે, બહેનો છે, ભાઈઓ છે, બધા સત્સંગ ભજન કરી રહ્યા છે. પણ અંતરને ઉજળું રાખવાનું છે, મનમાંથી મેલ કાઢવાનો છે. અને એમાં જ્ઞાન મળ્યું હોય એને મેલ તો બિલકુલ હોવો ન જોઈએ. બરાબર. તાંબા અને પિત્તળને ઉટકવા માટીની જરૂર પડે, હારા થઈ જાય. અને મનને મેલ ચડ્યો હોય તો સત્સંગની જરૂર છે. આ સત્સંગમાં ઘડીક મન રહે ને તો સાફ થઈ જાય. પણ મનને લઈને બેસવાનું. પછી મન આપણે મૂકીને આવીએ અને આ ખાલી શરીર બેઠું હોય તો એમાં હવે ધોવાનું છે મનને, મન આ હોય નહીં. તો આમાં હવે કોણ શું કરવું, શું થાય, શું કરવું? એટલે કે મારો બેટું મારું હૈયું ઠેકાણે નથી, તમે હું બોલ્યા કે મને કંઈ યાદ જ નથી. કે તારું હૈયું ફૂટલું, બરાબર, ફૂટલું હૈયું કહેવાય ને. સવારે એમ કહેશે કે ફૂટેલ હૈયાને કંઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે હૈયું ફૂટલું શા માટે આવે? મન ધડે નથી. જમીન ધડે ન આવે ત્યાં સુધી બિયારણ ઉગે નહીં. ઉગે આ જમીનને વરસાદ થાય અને વરસાદ થાય પછી આ જમીન ધડે આવે અને ધડે બંધાય પછી જોજો બિયારણ ઉગે. એમ જ્યાં સુધી આપણું મન ધડે ન આવે ત્યાં સુધી હૈયાની અંદર આ રાખવું હોય તો રહે એવું નથી. પણ મન ધડે આવે તો રહી જાય. એ જ રાખવાનું ન હોય. અરે તમે બોલો, તમારું કોક યાદ રાખે, તમારું કોક યાદ રાખે નહીં. તમારી પાસે અપરંપાર શબ્દો આવે એટલે તમે રજૂઆત કરો તો તમારું હૈયું રહી જાય. બાકી ઠેઠથી ગોખણપટ્ટી કરવાની છે એવું ન આવે. હવે ઊભા થશું ને